જય જવાન જય કિસાન। આપણે જઈ રાતે બહુ વરસાદ થયો છે, ઝાઝો બધો વાવણી જેવો વરસાદ થઈ ગયો। જો પગમાં ગારો બારો સોંટે છે, હલાતું નથી પડવામાં। જો આ પૂરભાઈ અમારા હાલ્યા આવે છે, પૂરભાઈનો આ કપા છે। પૂરભાઈનો કપા થોડોક મોટો છે એટલે આડો પાડી દીધો છે, એની તો ઊભો થઈ જાય છે। અને હવે હાલ્યા જેવી હેઠલા છેટે પાણી ભરાય એટલે વધુ ગારો આવશે। તો પણ આપણે આટો મારવા આવ્યા છીએ એટલે જઈએ છીએ, આટો મારી લેવી। કપા બપાને કઈ રીતનું છે, શું છે જોવું તો પડશે। કેટલોક વરસાદ થયો, વરસાદ તો બહુ સારામાં સારો થઈ ગયો છે। એટલા છેડામાં તો પાણી ભર્યા છે વરસાદના, તમને બતાવશું। અને હવે પહેલાં આપણે અહીંયા ગારો ઉખાડી નાખ્યું, કેમ કે હવે હલાતું નથી, જેમ કે ગારો બહુ વધી ગયો છે, વજન પડે છે ચપ્પલમાં, એટલે આપણે ગારો ઉખાડી નાખ્યું। પહેલાં ગારો બારો ઉખાડીને પછી આગળ જઈશું એટલા છેડે આપણે આગો નથી। હવે જો હવે ભૂરો અમારે હારે ભૂરાને ગારો સોંટી ગયો છે પગમાં, એટલે જો ભૂરભાઈ અમારે ગારો ઉખાડે છે। આ રહી આપણી વાડી છે અને આ રહી ભૂરભાઈની વાડી છે। જો એમનો કપા તમે, એમનો કપા બહુ મોટો થઈ ગયો છે અને હેઠે આપણે આવી ગયા છીએ। વાય રહ્યો એટલો શેડો, હવે તમને શેડે જઈને બતાવું કેટલું પાણી ભરાણું છે આપણામાં। ત્યાં ભૂરભાઈ એમનામાં તો નથી ભરાણું, જેમ કે ભૂરભાઈનામાં ઢાળ છે, એમનું પાણી આપણા પડામાં આવે એટલે એમનામાં પાણી ઓછું ભરાય। જો આપણે સામે પાણી ભરાણું છે, આપણે પાણી પણ જોવા જઈશું। જો પાણી વરસાદ જેવો છે, કૂતી જવાય છે, એટલા શેડેથી નીકળાય એમ છે અને પણ તો આપણે શેડે બેઠે અવળા થઈને આપણે નીકળીશું। જો તમે પાણી ભર્યા છે ને શામાં આવી જાય। તો ભૂરભાઈ હાલ્યા હોય અવળે ખૂતાતા નીકળ્યા છીએ અવળે। હવે આપણામાં તો પાણી ભર્યું છે કાયદેસર, એટલે આપણે તો હલાશે જ નહીં અંદર, એટલે આપણે પહેલાં ઘડીક શેડા ઉપર હાલશું, પછી આપણે પાણીમાં હાલશું, એટલે પગ બગ પણ ધોવાઈ જાય। પહેલાં હવે જોઈ લો તમે નજારો જુઓ પેલા વાડીનો। હવે સડી જઈએ આપણે શેઢા ઉપર અવળા હાલ્યા જઈશું। જો તમે પાણી ભર્યું છે કપામાં, જો પાણી કપા આડો પાડી દીધો એટલે મતલબ પાણી કપામાં ભરાઈ ગયેલું છે। અને અત્યારે પછી જમીનના હમણાં વરસાદ થયો નહોતો એટલે જો ભૂરભાઈ શેઢા ઉપર ચડ્યા છે અવળા હાલ્યા આવશે। હવે આપણે અવળા હાલ્યા જઈશું। જો તમે આપણે પાણી ભર્યું છે ને પડામાં, અડધા પડામાં પાણી ભર્યું છે। જો એકો છો તમે વિડીયોમાં આપણે તો આજુબાજુમાં કાંઈ પાણી નથી ભર્યું, પણ આપણે ખેતરમાં પાણી ભરાય છે એટલા, જેમ કે આપણા ખેતરમાં 2-3 ખેતરનું પાણી આવે છે એટલે ભરાય છે। આગળ એક ભાઈ શેઠોમાં પાળો ઠોક્યો છે માર્ગમાં, એટલે પાણી આપણે થોડુંક વધુ ભરાય છે। તો ભૂરભાઈ હવે શરૂઆત કરી છે, ખૂતાતા હાલે છે અવળા, જેમ કે અમારે ગાડી છે ઉપલા શેડે, એટલે ઉપલા શેડે અમારે જવાનું છે, એટલે અવળા એમ નીકળીશું। ભૂરભાઈ પગમાં પગ દઈને પાણીમાં થઈને પગ ધોતા જઈશું અને નીકળતા જઈશું અવળા। જો આપણે શરૂઆત કરી છે, એ આવી છીએ પાણીમાં અવળે પગ ધોતા જઈશું। જો પાણીમાં હાલવાની મજા અત્યારમાં આવે, ઠંડુ પાણી એકદમ છે, નોર્મલ મસ્ત ગાનું પાણી છે, પ્યોર નેચરલ। જય જવાન જય કિસાન।